નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર। આજે આપણે ધોરણ 9ના હિન્દી વિષયની વાર્ષિક પરીક્ષા એટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે એપ્રિલની અંદર એપ્રિલ 2023ની અંદર જે પરીક્ષા લેવાની છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ જે મોડલ પેપર છે તેની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે મૂકેલા છે, તો આ પ્રશ્નપત્રનો જરૂરથી એકવાર અભ્યાસ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ ધોરણ 9ના હિન્દી વિષયની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તમે જોઈ શકો છો। કુલ 3 કલાકનો સમય હોય છે, જેના કુલ ગુણ છે પ્રશ્નપત્રના 80 માર્ક્સ। વિભાગ એ ગદ્ય વિભાગ, એમાં અહીં આપણને કહ્યું છે કે વિકલ્પ ચુનકર નિમ્નલિખિત रिक्त स्थानों की पूर्ति कीजिए એટલે કે ખાલી જગ્યા પૂરવાની છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ના હિન્દી સહિતના બધા જ વિષયના જે વાર્ષિક પરીક્ષા 2023 છે તેમના સંપૂર્ણ પ્રશ્નપત્રના જવાબ સાથેના સોલ્યુશન મૂકવામાં આવેલા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અથવા તો આપણા ચેનલના પ્લેલિસ્ટ પરથી પણ આ તમામ સોલ્યુશન તમે જરૂરથી મેળવી શકશો। તો જોઈએ આપણે પહેલી ખાલી જગ્યા, મેરે મન ખાલી જગ્યા હોને કી જરૂરત નહીં હૈ, કાઉન્સમાં છે પ્રસન્ન અને ઉદાસ, તો અહીંયા જવાબ આવશે ઉદાસ। બીજું, શેખર કા બચપન ખાલી જગ્યા વિચારો સે અભિભૂત થા, તો અહીંયા નેક અને ક્રાંતિકારી આપેલું છે, તો જવાબ આવશે ક્રાંતિકારી। ત્યાર પછી આગળ, સહી વિકલ્પ ચુનકર નિમ્નલિખિત વિધાન પૂર્ણ કીજીએ, જેના કુલ 2 માર્ક્સ છે। તો ત્રીજો સવાલ, ભારતી જી કી માँ को चिंता रहती की, तो અહીંયા જવાબ આવશે વિકલ્પ ક, લડકા કहीं साधु बनकर भाग न जाए। चौथું, शेखर ने अंग्रेजी बालक के प्रश्न का उत्तर नहीं दिया क्योंकि, तो जवाब आवश्य विकल्प ब, उसे वह बुरा और अपमानजनक लगा। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણને એક જાહેરાત આપવામાં આવેલી છે કે ભાઈ ધોરણ 9ના હિન્દી વિષયની જે વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર છે કે જે હાલમાં તમે વિડીયો જોઈ રહ્યા છો તેના સંપૂર્ણ જવાબો સાથેના સોલ્યુશનની પીડીએફ તમે ફક્ત 5 રૂપિયાની અંદર મેળવી શકો છો। તેના માટે તમારે 90 33 84 31 25 આ નંબર ઉપર 5 રૂપિયા ગૂગલ પે કરવાના છે અને તેનો ફોટો એ જ નંબર ઉપર વોટ્સઅપ કરવાનો છે, જેથી કરીને વોટ્સઅપમાં તમને આ હિન્દી વિષયના વાર્ષિક પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ જવાબો સાથેનું જે પીડીએફ છે તે વોટ્સઅપ પર પ્રાપ્ત થઈ જશે। તેમજ બીજા વિષયો જે છે ધોરણ 9ના તેની પણ જો તમે વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રના જે આ મોડલ પેપર છે તેની પીડીએફ પ્રાપ્ત કરવા માંગતા હોય તો એ પણ મળી શકશે। મિત્રો, ટાઈપ કરવામાં અને ચેકિંગમાં ઘણો ખર્ચ થતો હોવાથી આ નજીવી કિંમત લેવામાં આવે છે। ચાલો ફરી પાછા આપણે પ્રશ્નપત્રમાં પહોંચી જઈએ। तो અહીંયા निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए, જેના કુલ 4 માર્ક્સ છે। એમાં 5મો સવાલ, विद्योत्तमा किसकी पुत्री थी, तो जवाब आवश्य विद्योत्तमा राजा शारदानंद की पुत्री थी। चौथું, लेखक को बचपन में क्या शौक था, उत्तर, लेखक को बचपन में पाठ्यक्रम से बाहर की पत्रिकाएं पुस्तकें आदि पढ़ने का शौक था। ત્યાર પછી 7મું, शेखर गला खोलकर क्या गाने लगा, उत्तर, शेखर गला खोलकर गाने लगा, गांधी जी का बोलबाला दुश्मन का मुंह हो काला। 8मुं, गांधी जी किन्हें अच्छे लगते हैं, उत्तर, गांधी जी उन्हें अच्छे लगते हैं जिनमें गांधी जी बनने की क्षमता है और जो उनका अनुसरण करना चाहता है। ત્યાર પછી આગળ, निम्नलिखित प्रश्नों के 2-3 वाक्यों में उत्तर लिखिए, જેના कुल 4 मार्क्स है। 9मो सवाल, शेखर के नाटक का विषय क्या था, उत्तर, शेखर के मन में एक स्वाधीन लोकतंत्र भारत की छवि बसी थी। उसके राष्ट्रपति महात्मा गांधी थे। उसमें कताई बुनाई जैसे गांधी जी की प्रवृत्तियाँ और असहयोग आंदोलन का समावेश था। शेखर का यह स्वप्न ही उसके नाटक की हलचल में समाविष्ट था। ત્યાર પછી 10મો सवाल, पिता ने लेखक से क्या वादा कराया, उत्तर, लेखक स्कूल की किताबों के बदले बाहर की पुस्तकें ज़्यादा पढ़ा करते थे, इसलिए पिताजी ने लेखक से वादा कराया कि वह पाठ्यक्रम की पुस्तकें भी पूरी ध्यान से पढ़ेगा और माँ की चिंता दूर करेगा। ત્યાર પછી આગળ, निम्नलिखित प्रश्नों के 5-6 वाक्य में उत्तर लिखिए, જેના कुल 8 मार्क्स है। तो અહીંયા 11મો सवाल આપેલો છે, अशोक क्यों गदगद हो गए, उत्तर, सम्राट अशोक ने शिशुपाल को न्याय का असली रूप दिखाने का अवसर दिया था। उन्होंने देखा कि शिशुपाल न्याय की कसौटी पर खरा उतरा था। हत्यारे सम्राट के प्रति उसने जरा भी नर्म रुख नहीं अपनाया। उसने अपराधी सम्राट को मृत्युदंड देने की घोषणा की। दंड देते समय शिशुपाल ने जरा भी हिचकिचाहट नहीं दिखाई।
अपने साहसपूर्ण और निष्पक्ष व्यवहार से उसने सम्राट का दिल जीत लिया। इस प्रकार न्याय मंत्री के रूप में शिशुपाल को सफल होते देखकर सम्राट अशोक गदगद हो गए। ત્યાર પછી 12મો सवाल, गुलमर्ग की शाम के सौंदर्य का वर्णन कीजिए। गुलमर्ग जम्मू और कश्मीर का एक खूबसूरत हिल स्टेशन है। इसकी सुंदरता के कारण इसे धरती का स्वर्ग भी कहा जाता है। यह देश के प्रमुख पर्यटन स्थलों में से एक है। फूलों के प्रदेश के नाम से मशहूर यह स्थल बारामूला जिले में स्थित है। यहाँ के हरे भरे ढलान सैलानियों को अपनी ओर खींचते हैं। समुद्र तल से 2730 मीटर की ऊंचाई पर बसे गुलमर्ग में सर्दी के मौसम के दौरान यहाँ बड़ी संख्या में पर्यटक आते हैं। તેના અથવામાં આપણને 12મો સવાલ આપેલો છે, સ્કૂલી પઢાઈ પર वहाँ के जोर देने से लेखक की पढ़ाई पर क्या असर हुआ। उत्तर, बालक भारती बाहर की पुस्तकें और पत्र पत्रिकाएं ही ज़्यादा पढ़ते थे। माँ को चिंता रहती कि बिना कक्षा की किताबें पढ़े लड़का पास कैसे होगा। एक दिन पिता ने पुत्र से वादा कराया कि वह पाठ्यक्रम की किताबों में भी ध्यान से पढ़ेगा और माँ की चिंता दूर करेगा। बालक भारती पर इसका असर हुआ। इन्होंने जी तोड़ परिश्रम किया, जिससे तीसरी और चौथी कक्षा में उनके अच्छे अंक आए। 5वीं कक्षा में वे फर्स्ट आए तो माँ की आंखों में आंसू आ गए। उसने बेटे को गले से लगाया। इस प्रकार स्कूली पढ़ाई पर माँ के जोर देने से बालक भारती पाठ्यक्रम की पुस्तकें भी ध्यान से पढ़ने लगे और उन्होंने माँ की चिंता दूर की। ત્યાર પછી આપણે વિભાગ બી પદ્ય વિભાગ જોઈએ। તો એમાં 13મું, જો સુખ में ખાલી જગ્યા કરે તો दुख काहे को होए। तो जवाब આવશે सुमिरन। 14મું, सांसारिक सुख भोगने की इच्छा खाली जग्या की नहीं थी। तो અહીંયા જવાબ આવશે कर्ण। ત્યાર પછી આગળ કાવ્ય પંક્તિयाँ પૂર્ણ कीजिए, જેના કુલ 2 માર્ક્સ છે। તો અહીંયા આપણને આપેલું છે, धरती की शान तू भारत की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे मनुष्य तू बड़ा महान है। ત્યાર પછી આગળ એક એક વાક્યના પ્રશ્નો આપણને આપેલા છે। કુલ 4 પ્રશ્નો છે, 4 માર્ક્સ છે। તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 16, कस्तूरी कहाँ रहती है। उत्तर, कस्तूरी मृग की अपनी नाभि ही में रहती है। 70, सूरदास किसके अनन्य भक्त थे। उत्तर, सूरदास श्री कृष्ण के अनन्य भक्त थे। 18वां सवाल, मनुष्य चाहे तो किसे थाम सकता है। उत्तर, मनुष्य चाहे तो काल को भी थाम सकता है। 19वां सवाल, उत्तम प्रकृति का क्या लक्षण है। उत्तर, उत्तम प्रकृति का यह लक्षण है कि बुराई के बीच रहकर भी वह अपनी अच्छाई नहीं छोड़ती। ત્યાર પછી આગળ નિમ્નલિખિત પ્રશ્નों के 2-3 वाक्यों में उत्तर लिखिए, જેના कुल 4 मार्क्स है। 20वां सवाल, संत की सेवा करने से क्या लाभ होगा। उत्तर, संत का हृदय पवित्र होता है, संत भगवान का ही रूप है, इसकी सेवा करने से जीवन में कृतार्थता अर्थात सफलता प्राप्त होगी। 21वां सवाल, कह दे अतीत जब मौन त्याग, ऐसा कवियत्री ने क्यों कहा है। उत्तर, देश के इतिहास में वीरता और पराक्रम दिखाने वाले अनेक शूरवीर हो गए हैं, इनसे हम अपनी स्वाधीनता और गौरव की रक्षा के लिए बलिदान देने का पाठ सीखते हैं, इसलिए कवियत्री ने कह दे अतीत अब मौन त्याग ऐसा कहा है। ત્યાર પછી આગળ નિમ્નલિખિત પ્રશ્નों के 5-6 वाक्य में उत्तर लिखिए, જેના कुल 8 मार्क्स है। 22वां सवाल, कवि की क्या अभ्यर्थना है। उत्तर, कवि चाहते हैं कि मनुष्य के जीवन में नया प्रकाश आए, वह नई चेतना का अनुभव करे, उसके हृदय में सुंदर और नए विचार हो, उसकी सभी आशाएं पूरी हो, वह मनुष्यता की पूजा करे, सब लोग घोर वोर बने। ત્યાર પછી 23वां, कबीर ने संतोष की महिमा किस प्रकार बताई है। उत्तर, कबीर कहते हैं कि मनुष्य को लालच के जाल में नहीं फंसना चाहिए, जो कुछ भगवान ने उसे दिया है उसी में संतुष्ट रहना चाहिए। मनुष्य को गाय, हाथी, घोड़े तथा खान से मिलने वाली बहुमूल्य रत्न मिल आए, फिर भी धन संपत्ति के लोभ से वह मुक्त नहीं हो सकता। जब तक यह लोभ है तब तक उसे सुख शांति नहीं मिल सकती। यदि मनुष्य जो कुछ उसके पास है उसी में संतोष माने तो सभी तरह के धन उसे मिट्टी के समान तुच्छ लगने लगेंगे। उसे अनुभव होगा कि संतोष से बड़ा कोई धन नहीं है। ત્યાર પછી આપણે જોઈએ 23વાं सवाल, धरती की शान कविता में कवि ने किन प्राकृतिक दृश्यों का चित्रण किया है, कैसे। तो જોઈએ उत्तर, कवि ने कविता में पहाड़, नदियाँ, धरती, आकाश, हवा जैसे प्राकृतिक दृश्यों का चित्रण किया है। कवि ने मनुष्य को असीम शक्तियों से संपन्न बताया है। वह कहता है कि मनुष्य चाहे तो पर्वतों को फोड़ सकता है, वह चाहे तो नदियों के प्रवाह को मोड़ सकता है, वह अगर ठान ले तो धरती और आकाश को जोड़ भी सकता है। मनुष्य पवन सा गतिमान है, इसलिए वह आकाश में ऊंची ऊंची उड़ान भरने में समर्थ है। ત્યાર પછી વિભાગ સી, व्याकरण विभाग, એમાં મુહાવરો का अर्थ देखकर वाक्य में प्रयोग कीजिए, જેના कुल 2 मार्क्स है। तो અહીંયા જોયું આપણને આપેલું છે गोल माल होना यानी कि गड़बड़ होना। तो वाक्य बनशे, बैंक के खाते में कुछ गोलमाल जरूर हुआ है। 25, मुंह तमतमाना
यानी कि क्रोध से चेहरा लाल हो जाना। तो અહીંયા વાક્ય આવશે अपना अपमान होता देख ठाकुर का चेहरा तमतमा गया। ત્યાર પછી આગળ નિમ્નલિખિત કહાવતों का अर्थ स्पष्ट कीजिए, જેના કુલ 2 માર્ક્સ છે। તો જોઈએ 26મું, અંધેર નગરી ચોપટ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા। તો અહીંયા વાક્ય આ રીતે બનશે, એટલે કે જે અર્થ છે તે આ રીતે આવશે, અયોગ્ય શાસક કે કારણ કુપ્રશાસન, યથા રાજા તથા પ્રજા। તો અહીંયા આનો અર્થ આ પ્રમાણે થશે, જૈસા રાજા હોતા है ठीक वैसे ही प्रजा होती है। ત્યાર પછી આગળ કહ્યું છે કે નિમ્નલિખિત વાક્યોं को शुद्ध कीजिए। तो जो करेगा वह भरेगा, तो जो करेगा वही भरेगा। वह बड़ा चालाक है, तो वह बहुत चालाक है। ત્યાર પછી આગળ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે, જેના 2 માર્ક્સ છે। ઉદ્ધારનું વિરુદ્ધાર્થી પતન અને રસિકનું વિરુદ્ધાર્થી થશે નીરસ। નિમ્નલિખિત શબ્દો કે પર્યાયવાચી શબ્દ લખીએ। ગજનું પર્યાયવાચી શબ્દ થશે હાથી અને વિટપનું પર્યાયવાચી થશે વૃક્ષ। ત્યાર પછી નિમ્નલિખિત शब्द समूहों के लिए एक शब्द लिखिए। तो फणीधर नाग का बंधन यानी कि फणवाश, चमड़े की खाल का बड़ा थैला तो मशक। ત્યાર પછી નિમ્નલિખિત સંધિ को जोड़िए। तो અહીંયા પ્રતિ પ્લસ ક્રિયા એટલે કે પ્રતિક્રિયા અને નિરાશા તો નિર્વત્તા આશા। ત્યાર પછી નિમ્નલિખિત વાક્यों में से भाववाचक संज्ञा बताइए। तो मांगने की वृत्ति बड़ी बुरी है, तो અહીંયા જવાબ આવશે वृत्ति। ત્યાર પછી 39મું, हम उसे और अधिक आराम देने के उपाय सोचने लगे। तो અહીંયા જવાબ આવશે આરામ। ત્યાર પછી આગળ નિમ્નલિખિત વાક્यों में से कर्तुवाचक संज्ञा बताइए। तो गंतव्य आते ही गाड़ीवान ने गाड़ी रोक दी। तो અહીંયા કર્તુવાચક છે ગાડીવાન। દરજીને કુર્તા નહીં દિયા, તો દરજી અહીંયા કર્તુવાચક થશે। ત્યાર પછી આગળ નિમ્નલિખિત વાક્यों में से विशेषण बताए, તેના પણ 2 માર્ક્સ છે। તો 42મો પ્રશ્ન, भारत संसार का सर्वश्रेष्ठ देश है, तो सर्वश्रेष्ठ। ત્યાર પછી हिमालय भारत का मनोहर पर्वत है, तो અહીંયા मनोहर। निम्नलिखित शब्दों के समास का प्रकार बताइए। तो यथा रुचि तो अव्ययीभास समास અને દેશ વિદેશ તો દ્વંદ્વ સમાસ। ત્યાર પછી આપણે અહીંયા એક જાહેરાત આપણને આપેલી છે, જોઈ લઈએ કે અહીંયા તમે જે હિન્દી વિષયનું વાર્ષિક પરીક્ષાનું જે પ્રશ્નપત્ર જોઈ રહ્યા છો તેના સંપૂર્ણ જવાબો સાથેનું જે સોલ્યુશનની પીડીએફ છે તે ફક્ત 5 રૂપિયાની અંદર તમે મેળવી શકો છો। તેના માટે તમારે 90 33 84 31 25 આ નંબર ઉપર ફક્ત 5 રૂપિયા ગૂગલ પે કરવાના છે અને ફોટો આ જ નંબર ઉપર ફરી પાછો સેન્ડ કરવાનો છે। તો તમને વોટ્સઅપ નંબર પર જ આ સંપૂર્ણ પીડીએફ છે તે મળી જશે। મિત્રો, હિન્દી સિવાયના બીજા વિષયની જે પીડીએફ છે એ મેળવવા માંગતા હોય તો એ પણ તમે મેળવી શકો છો। દોસ્તો, ટાઈપ કરવામાં અને ચેકિંગમાં ઘણો ખર્ચ થાય છે, એટલા માટે ફક્ત નજીવી કિંમત આપણે અહીંયા લેખીએ છીએ। ત્યાર પછી વિભાગ ડી, લેખન વિભાગ। તો અહીં આપણને કહ્યું છે કે નિમ્નલિખિત પરિच्छेद को पढ़कर पूछे गए प्रश्नों के उत्तर लिखिए, જેના કુલ 3 માર્ક્સ છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક પેરેગ્રાફ આપેલો છે, એ પેરેગ્રાફની નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે। તો જોઈએ પ્રશ્નોના उत्तर। लोग किसकी प्रशंसा करते हैं? तो उत्तर, भलाई करने वाले व्यक्ति की सभी प्रशंसा करते हैं। 48मुं, मनुष्य देवदूत कैसे बन सकता है? उत्तर, अपने सद्कर्मों से मनुष्य देवदूत बन सकता है। 50मुं, इस गद्य खंड के लिए उचित शीर्षक दीजिए। तो जवाब आवश्य अच्छाई और बुराई। ત્યાર પછી આગળ નિમ્નલિખિત વિચાર વિસ્તાર को स्पष्ट कीजिए, જેના કુલ 3 માર્ક્સ છે। तो करत करत अभ्यास ते जड़ी मत होत सुजान, रस्सी आवत जात है सिल पर परत निशान। तो એનો જે વિચાર વિસ્તાર છે તે અહીં તમને આપવામાં આવેલો છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ જે વિચાર વિસ્તાર છે તે। ત્યાર પછી 49મું જોઈએ, दुर्बल को न सताइए झाकी मोटी हाय, मुई ढोर के चाम से लोह भस्म हो जाए। तो એનો જે વિચાર વિસ્તાર છે તે અહીં તમને આપવામાં આવેલો છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ત્યાર પછી નિમ્નલિખિત રૂપરેखा के आधार पर कहानी लिखकर उसे उचित शीर्षक दीजिए, જેના કુલ 3 માર્ક્સ છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને મુદ્દાઓ આપવામાં આવેલા છે, તો એ મુદ્દાઓને આધારે આપણે કહાની લખી શકીએ। ભારત ય સૈનિક કા બલિદાન। તો અહીંયા આ જે કહાની છે, જે વાર્તા છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। આ પ્રમાણે આપણે મુદ્દાઓ પરથી લખી શકીશું। ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ, નિમ્નલિખિત વિષય પર अहवाल लिखिए। तो અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આપેલું છે, अपने विद्यालय में मनाए गए योग दिन के बारे में करीब 50 शब्दों में अहवाल लिखिए। तो અહીંયા જે અહેવાલ છે તે આપવામાં આવેલો છે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર। આ રીતે આ જે અહેવાલ છે તે આપણે લખી શકીશું। ચાલો, ત્યાર પછી તેના અથવામાં જોઈએ, નિમ્નલિખિત પત્ર લેખન કીજીએ। तो અહીંયા આપણને એક પત્ર આપવામાં આવેલો છે, અહિંસા ભવન महात्मा गांधी रोड मुंबई से
रीटा अपनी सखी अंजलि को विद्यालय द्वारा आयोजित हिंदी दिवस कार्यक्रम का वर्णन करते हुए पत्र लिखिए। तो अहींया जे आपने आपवामां आवेलो छे ते पत्र दर्शावेलो छे, तमे जोई शको छो। आ प्रमाणे आ पत्र जे छे ते आपणे अहींया लखी शकीए। त्यार पछी 52मुं जोईए, निम्नलिखित विषयों में से किसी एक विषय पर करीब 100 शब्दों में निबंध लिखिए। तो मेरा प्रिय त्योहार निबंध जे छे ते अहींया आपणे फकरा एटले के जे मुद्दाओ आपेला छे ते मुद्दाओने आधारे मेरा प्रिय त्योहार जे छे ते निबंध अहीं आपणे दर्शावेलो छे। तो आ प्रमाणे आ निबंध जे छे ते आपणे અહીં લખી શકીએ। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તેના અથવામાં આપણને એક નિબંધ આપેલો છે, કુત્તે કી આત્મકથા। તો કુત્તે કી આત્મકથા નિબંધ જે છે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। તો આ રીતે કુત્તે કી આત્મકથા નિબંધ જે છે એ પણ અહીં આપણે સરસ રીતે દર્શાવી શકીએ। दोस्तों अहींया તમે જે PDF જોઈ રહ્યા છો તે ફક્ત તમે 5 રૂપિયાની અંદર મેળવી શકશો। તેના માટે 90 33 84 31 25 નંબર ઉપર ફક્ત 5 રૂપિયા ગૂગલ પે કરવાના છે। તેના અથવામાં આપણને આપેલો છે મેરા શોખ। તો આ નિબંધ પણ અહીં તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર। ફરી મળીશું આપણે ધોરણ 9ના એક નવા વિષયના સંપૂર્ણ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે। આપણી આ ચેનલ ઉપર બધા જ વિષયના ધોરણ 9ના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવેલા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે।